પ્રકરણ 2 વાર્તાલાપ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સંસ્કૃત વિષયમાં વાર્તાલાપ કરતાં શીખીશું. આપણે ગુજરાતીમાં તો વાર્તાલાપ કરીએ જ છીએ, પરંતુ આજે આપણે નવો વિષય સંસ્કૃતમાં વાર્તાલાપ કરતાં શીખીશું. તો ચાલો આપણે વાર્તાલાપ જોઈએ. ભાવેશ નમસ્કાર. ભાવેશ નમસ્કાર. ચેતના કહે છે, નમસ્કાર ભાવેશ આગચ્છતુ. સર્વકુશલ વા? ચેતના સે નમસ્કાર ભાવેશ, આવો, બધું કુશળ છે ને? ભાવેશ વદત સર્વકુશલમ. ભાવેશ બોલે છે, બધું કુશળ છે. ચેતના વદત ઉપવિશતુ. જલમ સ્વીકારતુ. ચેતના, બેસો, પાણી લો. ભાવેશ વદતુ ધન્યવાદ. ભાવેશ કહે છે, આભાર. ચેતના વદતુ ચાયમ કોફી વા? ચેતના કહે છે, ચા કે કોફી? ભાવેશ વદતુ કિમપી માસ્તુ. ઇદાની ભોજનમ આવશ્યક વા? ભાવેશ કહે છે, કંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે. ચેતના વદતુ ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. આસન ગ્રહણ કરોતુ. ચેતના બોલે છે, ભોજન તૈયાર જ છે, આસન પર બેસો. ભાવેશ વદતુ કૃપયા પરિવેશયતુ. ભોજને કિમ કિમ અસ્તિ? ભાવેશ બોલે છે, કૃપા કરીને ભોજન પીરસો. ભોજનમાં શું શું છે? ચેતના વદતુ ભોજને વ્યંજનમ અસ્તિ, રોટિકા અસ્તિ, મોદકઃ અસ્તિ, અવલેહ અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. ચેતના કહે છે, ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. ભાવેશ વદતુ તહિ શીઘ્રમ દદાતુ. ભાવેશ કહે છે, તો જલ્દીથી આપો. ચેતના વદતુ સ્વીકારતુ લવણમ આવશ્યક વા? ચેતના કહે, લો, મીઠું એટલે કે નમક જરૂરી છે. ભાવેશ આમ દદાતુ કિંચિત તક્રમ અપી આવશ્યકમ. ભાવેશ કહે છે, જરૂર, જેટલું આપો, થોડી છાશ પણ જરૂરી છે. ચેતના વદતુ સ્વીકરોતુ એકમ મોદકમ અપી સ્વીકરોતુ. ચેતના, લો, એક લાડુ પણ લો. ભાવેશ વદતુ ધન્યવાદ એકા રોટિકામ અપી દદાતુ. ભાવેશ કહે છે, આભાર, એક રોટલી પણ આપો. ચેતના વદતુ અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા? ચેતના, અથાણું પણ છે, શું તેની જરૂર છે? ભાવેશ વદતુ માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ. ભાવેશ કહે છે, ના, રહેવા દો, હવે ભાત આપો. ચેતના વદતુ સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ. ચેતના બોલે છે, લો, દાળ પણ લો. ભાવેશ વદતુ ધન્યવાદ. ભાવેશ કહે છે, આભાર. ચેતના વદતુ અન્યત કિમપી આવશ્યકમ. ચેતના, બીજું કાંઈ જોઈએ છે? ભાવેશ વદતુ ઇદાની કિમપી માસ્તુ. મમ ભોજનમ સમાપ્તમ. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભાવેશ કહે છે, અત્યારે કંઈ પણ ન જોઈએ, મારું જમવાનું પૂરું થયું, ભોજન સ્વાદિષ્ટ છે. ચેતના ધન્યવાદ. ચેતના કહે છે, આભાર. વિદ્યાર્થી મિત્રો,
કેવી મજા આવીને સંસ્કૃતમાં વાર્તાલાપ કરવાની. તો હવે તમે પણ તમારા ઘરે જઈને સંસ્કૃત